માનવ મહિમા ભાગ 205. હે માનવ, પેલા પ્રથમ તમારે મુક્ત કોનાથી થવું છે? આત્માનું ઘર પરમાત્મા સુધી નહીં પહોંચવા દેનાર કોણ છે? કોણ તમોને બંધનમાં નાખ્યા છે? નિર્બધ થવાને બંધનમાં ડરના માર્યા અને લોલીપોપ બતાડનાર કોણ છે? આ પ્રશ્નનો જવાબ આપ ખુદ જ મનન કરો, સમજાઈ જશે. આમાં કોઈ એવું તો છે નહીં કે નોખી નોખી જાતના પરમાત્મા જુદા જુદા હોય. હે માનવ, હવે તો સમજો. અત્યાર સુધી વાતો કરીને આંધળાએ જગતના જીવને કેન પ્રકારે ખૂબ જ લૂંટ્યા છે. કારણ કે આ આંધળા પાસે મૂળ ઓળખાણ હોય નહીં. એટલે શાસ્ત્રો અને પોતાના મત મતાંતરથી જીવને લૂંટવાની કચાશ રાખી નથી. અને નિર્ભય કરવાને બદલે જીવને બીકણીઓ બનાવી દીધો છે. અને સુખી થવાના સ્વપ્ન જીવ જોવા લાગ્યો. સાચું છે કે ખોટું? તે તમને આપમેળે સમજાઈ જાય તેવું વિગતે ઈશ્વર લખાવે છે. છતાં પણ એમ માનવાનું તો કહેતા જ નથી. મનન કરવાનું જરૂર કહીએ છીએ. તો હે માનવ, પહેલા આંધળાથી મુક્ત થાવ. જેણે રામ કે રહીમના કે અવતારી દેહધારીના ધર્મો ચલાવનારને આ ધર્મોની સ્થાપના કરનારના ઠેકાણા જ જોયા ન હોય અને આંધળો તમને જન્મ મરણની ખાડીમાં જ લઈ જાય. કેમ લાગે છે? તો પહેલા આંધળાને છોડો. કારણ કે આંધળો તમને દેહ શરીરમાં જ ગોતવા મોકલશે. જો દેહધારી અને વિદેહી પરમાત્માના દર્શન કરાવીને દેહ શરીરમાં તો આંધળાને ક્યાં ખબર જ નથી કે નેણે નીરખી અને પિંડ પરખવાનું છે. તો હે માનવ, વિચારો. પહેલા આંધળાને પ્રશ્ન કરીને તેની આંખ ઉઘાડો. એટલે પહેલો ફાયદો. તમે નાશવંત નાણાંથી લૂંટાતા બંધ થાશો. હે માનવ, તમને જે આંધળાએ ધંધે વળગાડ્યા છે કે આમ શરીરમાં ગોતો, કે રાડિયું નાખવાની, કે દંડવત કરવાનું શીખવાડ્યું, તે તમો આંધળાની વાત માનીને કરવા લાગ્યા. એટલે તમારો મનુષ્ય દેહ પૂરો થાય તોય તમારું આત્મકલ્યાણ તો થાય નહીં. તો તે આંધળાએ તમારી હત્યા કરી નાખી. તો જે મનુષ્ય દેહ મળ્યો છે તે જન્મ મરણમાંથી બહાર નીકળવા અને 84 લાખ યોનિમાં ચક્રાવે નહીં ચડવા મળ્યો છે. તો હે માનવ, પ્રગટ પ્રભુને નેણે નીરખી પિંડ પર ખીલ્યો. તો જ જન્મ મરણનું દુઃખ ટળશે. મનન કરો રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે સદગુરુએ મને પાન પરવાના પ્રેમના શીખવી દીધા. એટલે મને પરમાત્માના ઘરના નેનથી દર્શન કરાવીને ત્યાં પહોંચવા માટે શબદ સુરતાનું ભજન શીખવી દીધું. અને મને મારા સદગુરુએ પણ પાન પરવાનો આપી દીધો કે તમે પણ બીજા જીવ તમને જે યોગ્ય લાગે કે આ જીવને જ્ઞાન આપવાને લાયક છે તો તમે એમને જ્ઞાન આપજો. છતાં ગુરુજીની હયાતીમાં ગુરુજીની આજ્ઞા લઈને બીજા જીવને જ્ઞાન આપી શકાય છે. એટલે સદગુરુને પૂછીને કે આમને જ્ઞાન આપું ગુરુજી? જો ગુરુજી હા કે તો જ બીજા જીવને જ્ઞાન આપી શકાય છે. અને જો સદગુરુની રજા વિના બીજા જીવને જ્ઞાન આપી દેવું તે સદગુરુનું અપમાન કર્યું ગણાય છે. ભલે ને પાન પરવાનો આપી દીધો હોય, પરંતુ જો ગુરુ હયાત હોય તો એમના ઉપરવટ બનીને શિષ્ય જ્ઞાન ન આપી શકે. એટલે પાન પરવાનો ભલે મળી ગયો હોય પણ બીજા જીવને જ્ઞાન આપતા પહેલા ગુરુની રજા લેવી પડે છે. પછી સદગુરુ વાણીમાં કહે છે કે જેમને શબ્દ સુરતાના ભજન થયા તેના લેખ લખાયા. તો કેવી રીતે લેખ લખાયા એમ કે છે? તો જેમને સત્ય જ્ઞાની સદગુરુનું જ્ઞાન લાગી જાય છે
એમના લેખ માથે મેઘ સદગુરુ મારી દે છે. એટલે એમને જન્મ મરણના ભય રહેતા નથી. દુનિયાના દ્વૈત ભાવ કેવા છે તે સદગુરુ સમજાવે છે. અને અદ્વૈત શું છે? તે એક જ ન્યારા રામ રતનથી મતવાલા બન્યા. અને જે રામ રતનથી નીચે ઉતર્યા તે 84માં જાય. એટલે અવતારી દેવોને ભજનારાની વાત છે. જ્યારે મન પવન સાથે મળી જાય છે ત્યારે નૂરતે નિજ ઘર પાયા એટલે પરમાત્માના ઘર પામ્યા. એ જ એક બ્રહ્મ સતનામ છે. બીજા કોઈ સતનામ નથી. તો જે કોઈ સદગુરુની શાનમાં સમજ્યા એ બીજા કોઈ દેવી દેવતાને ન જોવે કે ન પૂજે. કેમ કે મૂળ મળી ગયું એટલે પરમાત્મા મળી ગયા હોય તે દેવોને શા માટે પૂજે? દેવ દેવીઓ પણ એક પરમાત્મા થકી જ છે ને! તો એવા અમારા સદગુરુ પ્રવીણરામ જે મૂળ એટલે એક પરમાત્માને જ ભજનારા એમના સદગુરુ નારણદાસ પ્રતાપે પાન પરવાનો મેળવીને ગુરુ ગાદી પૂરી નિષ્ઠાથી અને પૂરી લગનથી નિભાવી અને હંસે હંસ એમના સદગુરુ એ મિલાવ્યા. એટલે શબ્દ સુરતાનું ભજન કરાવીને પરમાત્મામાં મિલાવ્યા. તો અમને એવા સદગુરુ મળવાથી અમે પણ ધન્ય થયા. જય સદગુરુદેવ. સદગુરુ એ મને પાન પરવાના રે પ્રેમના શીખાવી દીધા રે. સદગુરુ એ મને પાન પરવાના રે સુરત શબ્દોના ભજન થયા રે તેના લેખ લખાયા રે. સદગુરુ એ મને પાન પરવાના રે દુનિયા દેત બતાવી રે રામ રતન તે થયા મતવાલા રે રામ રતન થી ઉતરી નીચે રે 84માં જાય મારવાલા રે. સદગુરુ એ મને પાન પરવાના રે પ્રેમના શીખાવી દીધા રે રામ રતન થી ઉતરી નીચે રે 84માં જાય મારા વાલા રે. સદગુરુ એ મને પાન પરવાના રે મન પવન સાથે રે મોડીને નૂરતે નિજ ઘર પાયા રે એ જ બ્રહ્મ સતનામ રે બીજા નહીં કોઈ નામ રે. સદગુરુ એ મને પાન પરવાના રે પ્રેમના શીખાવી દીધા રે સદગુરુ એ મને પાન પરવાના રે જે કોઈ સમજ્યા શાન મારે બીજા નહીં જોવે રે ગુરુ પ્રવીણ રામ નારાયણ દાસ પ્રતાપે રે હંસે હંસ મિલાવ્યા રે સદગુરુ એ મને પાન પરવાના રે પ્રેમની શીખાવી દીધા રે પ્રેમના શીખાવી દીધા રે સદગુરુ એ મને પાન પરવા
બનવાના રે રામ ભરોસે. સદગુરુના શિષ્ય કહે છે કે હે પ્રભુ, ગુજરિયા સહુની બનાવી, મારી તો હે પ્રભુ આપ જ બનાવજો. એટલે હે પ્રભુ, કર્મ પ્રમાણે સૌના દેહ ઓહમ શક્તિએ બનાવ્યા છે અને સૌને એમ જ સમય વીતી જાય છે. માયાની પ્રકૃતિમાં રચ્યા પચ્યા રહે છે અને એમની માયાની જાળ ફસાઈને આવેલો સમય ગુજરી જાય છે. એટલે હે સદગુરુ પ્રભુ, આપ મારી ગુજરિયા એવી બનાવજો કે બધો સમય તમારામાં જ વિતાવું, બીજે ક્યાંય ધ્યાન ન લગાવું. હે પ્રભુ, નરસિંહ મહેતાનો તમે કેવો માયરો ભર્યો, જેથી એમનો બધો જ સમય આપની ભક્તિમાં જ વીત્યો. છાન છીપે મધ છવાય, એટલે એકાંતે બેસીને એવી ભક્તિ કરી જેમ પરમાત્મા નથી દેખાતા એવા છુપાયેલા નથી, છતાં તેમ નરસિંહ મહેતાની ભક્તિ કોઈ ન જાણી શક્યું. એવી હદ છવાઈ ભક્તિ નરસિંહ મહેતાએ કરી અને સમયને સમજીને જ્ઞાનમાં આગળ વધ્યા ને પરમપદને પામ્યા, જેથી એમના નામ જગતમાં અમર રહી ગયા. તો હે સદગુરુ પ્રભુ, આ મારા જેવા દર્દથી ઘેરાયેલાની અરજ સાંભળો અને મારો આ મનુષ્ય દેહથી સારો સમય તમારામાં વીતે એવી કૃપા કરો. હે સદગુરુ પ્રભુ, તમે નહીં સાંભળો તો હું કોને સંભળાવું? આપ સિવાય મારી વાત કોણ સમજી શકે? કબીર સાહેબ ગરીબ જાણી એટલે પરમાત્માની ભક્તિ ગરીબ નવાજની ભક્તિ છે. એકાંત સેવીને એમને 12 વર્ષ એક સાર કમાઈ, એટલે એ તો ચારે યુગના અંશ અવતાર જ છે. પરંતુ જગતના જીવના કલ્યાણ માટે એ પણ ઘણું કષ્ટ સહીને રહ્યા. એ જ જગતના સર્વસાર કહેવાય. છતાં નાત જમાડવા માટે કંઈ પણ નહોતું અને કોઈ વણઝારો વાવણ લાવ્યો કે કબીર સાહેબ નાત જમાડે છે, પછી તો કબીર સાહેબ માલો વાલો કરે તેમ થાય. એમ શટ દર્શન એટલે આ જગતના કરતા ત્રિલોકી ઉપર છોડી દે છે કે તું કરે તેમ થાય. કબીર સાહેબ પોતે જ બધું કરી શકતા હોવા છતાં ત્રિલોકી ઉપર છોડી દે છે, કેમ કે 3 લોકના કરતા ત્રિલોકી છે. કબીર સાહેબ અકર્તા રહે છે. તો ત્રિલોકી બધી જ વસ્તુઓ લઈને દેવોની મોટી નાત મોકલે છે અને કાશીમાં નાત જમાડે છે. અને કબીર સાહેબ નાતને કેમ જમાડી એ જોઈને બધી જ નાત જોતી રહી જાય છે. એવા અમારા સદગુરુ પ્રવીણરામ છે, જે પૂરણ પદમાં સમાઈ રહ્યા છે. 7 વારમાં નિંદ્રા ઉડાવી, એટલે આ માનવ દેહમાં 7 ચક્ર આવેલા છે. તો પગના નખથી માંડીને છેક 7મા ચક્ર એટલે માથાના શિખા સુધી બ્રહ્મની નિંદ્રા ઉડાડી દીધી અને કંચન પર્વત કર્યા ઇન્દ્રધારમાં, એટલે બધી જ ઇન્દ્રિયોને વશ કરીને પરમપદે પામ્યા. જેમ ભાણ સાહેબ, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ એ અનેક સંતો અજબ કળામાં અધિકારી રહ્યા, એટલે પરમાત્માની કળામાં સમાઈ રહ્યા. તેમજ અમારા સદગુરુ પ્રવીણરામ અજબ કળામાં સમાઈ રહ્યા. અને દાસલાલ કહે છે કે તમને ત્યાંના ખેલ શું શું બતાવું, એમના ખેલનો કોઈ પાર જ નથી. જય સદગુરુદેવ. ગુંજરિયા સૌની બનાવી, મારી તો પ્રભુ આપ જ બનાવો. ગુંજરિયા સૌની બનાવી, નરસિંહ મહેતાનો ભર્યો માયરો, સાનસ પેરે અદ સવાયો. દરદવાનની અરજ સાંભળો, તમે ન સાંભળો તો કેને સંભળાવું? ગુંજરિયા સૌને બનાવી, સાહેબ કબીર ગરીબ જાડી,
12 વર્ષ એક સાર કમાઈ, બની હરી વણજારો, હરી વાવડ લાવ્યો. સટ દર્શન કાશી પ્રભુનાથ જમાવી હો, ગુંજરિયા સૌની બનાવી. પ્રવીણ રામ સદા નિર્વાણી, પૂર્ણ પદમાં રહ્યા સમાઈ. 7 વારમાં નિંદ્રાયુડાવી, કંચન પર્વત કર્યા ઇન્દ્ર ધારમાં હો, ગુંજરિયા સહુની બનાવી. પાણખીમ રવિ ત્રિકમ કહીએ, અજબ કડામાં રહ્યા અધિકારી. શું શું ખેલ બતાવું દાસલાલ, પ્રવીણ રામના ચરણોમાં હો, ગુંજરિયા સૌની બનાવી. રામ ભરોસે. તો પરમાત્માના ઘરના ખેલ બતાવે એવા ઉત્તમ સદગુરુને પામીને જાણે હું તો ઉત્તમ ફકીરી પામી. એટલે મને જગતના વૈરાગ લાગ્યા. ઉત્તમ સાધન એટલે આ ઉત્તમ દેહના એવું ચિત્તમાં મૂળ સમજીને સારા ભેદના વંશ મટાડી દીધા અને ઉત્તમ સત્સંગ વચ્ચે સમાયા અને સર્વ અજ્ઞાન વિખાયા એવી ઉર્મા અનુભવની યુક્તિ લાવી. તો ગુરુ શબ્દના ડંકા વાગ્યા, જેથી જેમ લંકા બળી એમ સર્વ ભ્રમની ભીતર ભરેલી લંકા બળી ગઈ. જેથી જેમ ધરમરાયની શંકા મટી તેમ મારી શંકા પણ મટી ગઈ. એટલે હવે લેખા ભરવા મટશે. એટલે એવું કહેવા માંગે છે કે કરેલા કરમના લેખ મારે હવે નહીં ભોગવવા પડે. કેમ કે જન્મ મરણની ખાણી જ નહીં રહે. તો દાસલાલ સદગુરુ પ્રવીણરામના જ્ઞાન નિશંકપણે સારી રીતે બોલે છે અને કહે છે કે બ્રહ્મને જાણનારા અમારા સદગુરુએ બ્રહ્મના લક્ષણ લાવીને અનેક જીવોને ઉગાર્યા છે, જેથી નિજ મસ્ત ફકીરી આવી. એવા અમારા સદગુરુ પ્રવીણરામને ધન્ય ધન્ય છે, જેમની 10 દિશામાં ચોકી ઉઠી એટલે જ્ઞાનની ગૂંજ ઉઠી. એવા ધન્ય ફકીરીની અમને લગન લાગી. એમ દાસલાલ એવા સદગુરુને પામવાથી ધન્યતા અનુભવે છે. નિજને જાણીને જીવ મુક્ત બનીને નિજમાં સમાય છે. જય સદગુરુદેવ. ધન્ય ઉત્તમ સદગુરુ પામીને, નિજ ઉત્તમ ફકીરી પામી. ધન્ય ઉત્તમ સદગુરુ પામીને, ઉત્તમ સાધન ચિત્તમાં લાવ્યા, મૂળ ભેદના વંશ મટાડ્યા. ઉત્તમ સત્સંગ વચ્ચે સમાયા, સર્વ યજ્ઞાન વિખાઈ. ધન્ય ઉત્તમ સદગુરુ પામીને, ઉરયનુભવ યુક્તિ લાવી. ઉરયનુભવ યુક્તિ લાવી. ગુરુ શબ્દ ના વાગ્યા ડંકા, કર્મ ભ્રમની બળી ગઈ લંકા. ધરમરાયની તૂટી શંકા, હવે લેખા ભરવા મટશે. ધન્ય ઉત્તમ સદગુરુ પામીને, નહીં જન્મ મરણની ખાણી. નહીં જન્મ મરણની ખાણી. દસલાલ બોયલા બહુ સારું, પ્રવીણ રામના જ્ઞાનની શંકા. ઉધાર્યા અનેક જીવ, બ્રહ્મવેતા લક્ષણ લાવીને. ધન્ય ઉત્તમ સદગુરુ પામીને, નિજ મસ્ત ફકીરી આવી. નિજ મસ્ત ફકીરી આવી. ધન્ય ધન્ય પ્રવીણ રામ,
સદગુરુદેવ સર્વદી સાચો કી ઉઠી. તન્યા ફકીરીની લગન લાગી, તન્યા દાસલાલ મનમાય. ધન્ય ઉત્તમ સદગુરુ પામીને, નિજ જીવન મુક્ત સમાઈ, નિજ જીવન મુક્ત સમાઈ. ધન્ય ઉત્તમ સદગુરુ પામીને, નિજ ઉત્તમ ફકીરી પામી. ધન્ય ઉત્તમ સદગુરુ પામીને. રામ ભરોસે. તો શિષ્ય કહે છે કે મને મારા સદગુરુ એવા વૈરાગ્ય મળ્યા ને, જેથી મને પ્રભુના નામની એવી લગન લાગી કે મારી સુરતા પ્રભુમાં સમાઈ. સદગુરુ કૃપાથી જ્ઞાન વિજ્ઞાનની આગળ એટલે પરમાત્માએ રચેલ વિજ્ઞાનથી આગળ મને પૂર્ણ વૃત્તિ જાગી. હરદમ હરીને જોતા જ મારી આંખો ઠરી, અને હવે તન મનના મોહ મમતા કશું જ નથી રહ્યું. હું તો પ્રભુને નિરખતા પલભર પણ ડગું નહીં. ગુરુગમ સેન સમજીને એમને આપેલા શબ્દમાં અટકી અને પરમ પ્રેમે પીગળી. અનંત સુર પૂર્ણ પ્રકાશ્યા, જેથી અવિદ્યા દૂર ભાગી. જીવ ઈશ્વર મુક્તિની ઈચ્છા રહી નહીં. એક સગી એટલે આ જીવને એક ઈશ્વર ઈચ્છા સિવાય જગતની બીજી કોઈ ઈચ્છા નથી રહી. માતા પિતા સર્વ હેતના કે સ્વાર્થના સંગ સાથી વિસરીને હું રહું અતંગી, એટલે એકાંતે રહ્યા. મારા સદગુરુ પ્રવીણરામ સચ્ચિદાનંદ ગુરુજી જે પરમ ફકીરી અભંગી, એટલે એમની વૈરાગીમાં કોઈ ભંગ ન પડાવી શકે એવા વૈરાગી સદગુરુ કૃપાથી દાસલાલ તત્વચિંતનમાં નિત્ય એક અસંગી પરમાત્માના સંગી એવા સદગુરુ શરણના લીધા. રામ ભરોસે. જય સદગુરુદેવ. હવે મને એવી લગન લાગી રે, મને સદગુરુ મળ્યા વૈરાગી. જ્ઞાન વિજ્ઞાની આગળ ગુરુથી પૂર્ણ વૃત્તિ જાગી રે, મને સદગુરુ મળ્યા વૈરાગી. હરદમ 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 રો દેખતા રહી ઠગી રે, મને સદગુરુ મળ્યા વૈરાગી. તન મન મોહ મમત્વ નહીં રંજક, પલ ભર નહીં ડગી રે, મને સદગુરુ મળ્યા વૈરાગી. ગુરુ ગુણ સેન શબ્દ માં અટકી, પરમ પ્રેમે પીગળી રે, મને સદગુરુ મળ્યા વૈરાગી. અનંત સૂર પ્રકાશિયા પૂર્ણ, અવિદ્યા દૂર ભાગી રે, મને સદગુરુ મળ્યા વૈરાગી. જીવ ઈશ્વર મુક્તિની ઈચ્છા રહી ન એક સગી રે, મને સદગુરુ મળ્યા વૈરાગી. માત તાત સ્વાયત સંગ સાથી વિસર્યા આપય તંગી રે, મને સદગુરુ મળ્યા વૈરાગી. પ્રવીણ રામ સચ્ચિદાનંદ ગુરુજી પરમ ફકીર અભંગી રે, મને સદગુરુ મળ્યા વૈરાગી. દાસલાલ તત્વ ચિંતનમાં નિત્ય એક સંગી રે, મને સદગુરુ મળ્યા વૈરાગી. રામ ભરો.